જામનગર મનપા ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। મસાલાની સિઝનને ધ્યાનમાં રાખીને ચેકિંગ હાથ ધર્યું। 11 જેટલા સ્થળોએ ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું। ડેરી, રેસ્ટોરન્ટ, ફરસાણના વેપારીને ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કેરી વિક્રેતાઓના 15 ગોડાઉનમાં ચેકિંગ કરાયું। ઇન્સ્પેક્શન દરમિયાન અનેક ખામીઓ જોવા મળી। 12 ખાદ્ય પદાર્થોના નમૂના તપાસ અર્થે મોકલાયા। 105 કિલો બગડેલી કેરીનો સ્થળ પર નાશ કરાયો। ફૂડ વિભાગ દ્વારા સ્વચ્છતા જાળવવા સૂચના અપાઈ છે। સલમાન ખાન સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સલમાન, શું વિગત આ મુદ્દા પર? સજીવની જામનગર મહાનગરપાલિકાની ફૂડ વિભાગે જે ઉનાળાની સિઝન છે અને તેને લઈને જે મસાલાને અનુલક્ષીને જે ચેકિંગ કાર્યવાહી છે તે શહેરભરમાં હાથ છે તે ધરવામાં આવી હતી। શહેરના જે અલગ અલગ વિસ્તારોમાંથી 12 જેટલા જે સ્પાઇસીસના જે નમૂના છે તે લેવામાં આવ્યા હતા। સાથોસાથ જે ઠંડા પીણા એટલે કે જે ઉનાળાની સિઝનમાં જે ગોલા છે તે લોકો છે વધુ આરોપતા હોય છે અને તેને લઈને 2 ગોલાના નમૂના છે તે પણ જે તપાસ અર્થે જે વડોદરાની ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી છે ત્યાં મોકલવામાં આવી ગયા છે। જામનગર નજીક આવેલી જે વિસ્તારમાં જે એક લૂઝ ડ્રિંકિંગ વોટર છે કે જે પાણી છે તે બનાવતી કંપની છે તેમાં પણ જે બેક્ટેરિયોલોજીકલ તપાસ અર્થે જે પબ્લિક હેલ્થ લેબોરેટરી છે જામનગરની ગીચડા ખાતે ત્યાં મોકલવામાં આવ્યું છે। અન્ય જો વાત કરીએ, ફૂડ વિભાગે અલગ અલગ વિસ્તારમાં 11 જેટલી જે ડેરી, નોનવેજ શોપ, હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણ વિક્રેતાઓની પેઢીઓ ઉપર પણ ચેકિંગ કાર્યવાહી છે તે કરી હતી। ફૂડ વિભાગના જે આ ઇન્સ્પેક્શન છે તે દરમિયાન ખાસ કરીને જે રેસ્ટોરન્ટ, હોટલો છે ત્યાં સાફ સફાઈ અને સ્વચ્છતા જાળવવી તેમજ હાઇજેનિક કન્ડિશનમાં મેન્ટેન કરવા માટેની જે સૂચનાઓ આપવામાં આવી હતી। શહેરના જે સુભાષ માર્કેટ છે, વેચીવાર ગાડીઓ છે કે જ્યાં કેરીના જે વિક્રેતાઓ છે કે જ્યાં 15 જેટલા ગોડાઉનો ત્યાં પણ ફૂડ વિભાગે ચેકિંગ છે તે કર્યું હતું અને અંદાજે 105 કિલો જેટલી જે બગડેલી જે કેરી છે તે મળી આવતા તેમને સ્થળ પર નાશ કરાયો હતો। એટલે કે ફૂડ વિભાગનું આ ચેકિંગ કાર્યવાહીને લઈને જે ભેટસળિયાઓ છે તેમાં પણ ફફડાટ છે તે ફેલાયો છે। જી સંજીવ, ધન્યવાદ સલમાન।